તો સુરત શહેર ચોક બજાર વિસ્તારમાં કુખ્યાત વ્યાજખોરોના આતંકનો વધુ એક પરિવાર ભોગ બન્યો છે। વ્યાજખોર મોહસિન પટેલે પીડિત પાસેથી 10 મહિનામાં ગેરકાયદે 10% વ્યાજ વસૂલીને 8,08,000 ને બદલે 9,90,000 રૂપિયા પડાવ્યા હતા। આ ઉપરાંત પીડિતના નામની લોન પર રિક્ષા, મોપેડ, કાર અને આઈફોન પણ લીધા હતા અને આ તમામ વસ્તુઓના ઈએમઆઈ પણ પીડિત પાસેથી જ ભરાવતો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષે, સુરતમાં વ્યાજખોરના ત્રાસનો વધુ એક બનાવ। જી બિલકુલ ભાવિની વાત કરીએ તો સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આજે પાનનો ગલ્લો ચલાવતો વ્યક્તિ છે તેને કોઈ કારણથી રૂપિયાની જરૂર પડતી હતી ત્યારે રાનેર વિસ્તારમાં રહેતા મોહસિન પટેલ પાસેથી તેને રૂપિયા લીધા હતા। રૂપિયા 8 લાખની સામે તેને 9 લાખ જેટલું વ્યાજ પણ ભરી દીધું હતું, પરંતુ આટલેથી આ વ્યાજખોરનું જે કહેવાય કે જીવ સંતોષાય નહીં હોય તેના નામ પર મોપેડ અને કાર અને જે એક આઈફોન પણ લઈ લીધો હતો, તેનું વ્યાજ પણ તેની પાસેથી ભરાવ્યું હતું। ત્યારબાદ સતત વ્યાજની જે પથાણી કરતો હતો અને જે કહેવાય કે ધમકી પણ આપતો હતો। આખરે જે આ યુવક છે તેને જે કહેવાય કે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ચોક બજાર પોલીસ મથકનો સહારો લીધો હતો, જ્યાં ચોક બજાર પોલીસે તાત્કાલિક અસરથી આ જે વ્યાજખોર છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તેની પથાણી ઉઘરાણી કરતૂત છે તે સામે આવી હતી। તાત્કાલિક અસરથી ચોક બજાર પોલીસે આ મોહસિન પટેલ છે તેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। પરંતુ જે રીતના સુરત શહેરમાં વ્યાજખોર વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે, કડકમાં કડક સજા કરવામાં આવે છે, પરંતુ કેટલા વ્યાજખોર છે તે હજી પણ નથી સુધરી રહ્યા અને લોકોનું લોહી ચૂસવાનું કામ કરી રહ્યા હતા। ત્યારે આ ફરીથી એકવાર સુરતના ચોક બજાર વિસ્તારમાં તે ઘટના સામે આવી છે। ભાવિની, આભાર માહિતી માટે।